તમે મોંઘીદાટ કારના કાફલા સાથે જાન નીકળતી તો જોઈ હશે. હવે આ દ્રશ્યો જોઈ લો. એક સાથે 51 ટ્રેક્ટર સાથે નીકળી અનોખી જાન. એક જ લાઇનમાં ચાલતા 51 જેટલા ટ્રેક્ટર પર બેઠેલા દુલ્હે રાજા. આ કોઈ ટ્રેક્ટર કંપનીની જાહેરાત નથી, પરંતુ આ છે અનોખી જાન. કિયાલ ગામના સરપંચના પુત્ર અને દુલ્હે રાજાએ નક્કી કર્યું કે કોઈ પણ વીઆઈપી ગાડી વિના ટ્રેક્ટરમાં જ જાન લઈને જઈશું. ટ્રેક્ટરમાં જાન લઈને ડેલનકોટ ગામમાં પહોંચતા અનોખો માહોલ જોવા મળ્યો. જાન જોવા ગામ આખું એકત્ર થયું. અનોખી જાન આકર્ષણનું કેન્દ્ર બની. કિયાલ ગામના સરપંચ હાજાજી ઠાકોરે પરંપરા અને આધુનિકતાને જોડતી અનોખી રીતે અપનાવી હતી અને ખોટા ખર્ચા અટકાવવાનો સંદેશો આપ્યો. તેમનું કહેવું છે કે લગ્ન જીવનનો મહત્વનો પ્રસંગ છે, પણ તે પૈસાની દેખાવાદી સ્પર્ધા ન હોવી જોઈએ. અમે ખેતી પર આધારિત પરિવાર છીએ અને ટ્રેક્ટર અમારા જીવન સાથે જોડાયેલું છે, તેથી અમે ટ્રેક્ટર સાથે જાન કાઢવાનું પસંદ કર્યું. ગામ અને આસપાસના વિસ્તારોમાં તેમના નિર્ણયથી વિશેષ પ્રશંસા થઈ રહી છે. સમાજના યુવાનો માટે પણ આ એક નવી પ્રેરણા બની રહી છે કે લગ્નમાં સાદગી પણ એક શક્તિ છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.